ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીશ ધનખડજી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવની 3 દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસના ત્રીજા તબક્કામાં માનનીય ઉપરાષ્ટ્રપતિ તેમના પરિવાર સાથે દીવ પહોંચ્યા હતા અને તેમનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ દીવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન દીવ એરપોર્ટ પર તેમના આગમન બાદ માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું કેન્દ્રશાસિત પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માનનીય ઉપરાષ્ટ્રપતિ માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવ જલંધર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યાં પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. આ પછી માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તથા પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે સ્થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મળ્યા અને દીવના વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ ખુખરી મેમોરિયલ ગયા હતા, જ્યાં તેમને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ ઉપરાષ્ટ્રપતિ ખુખરી વેસલ અને દીવ કિલ્લાની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ 22/9/2024ના રોજ દીવના કેટલાક મહત્વપૂર્ણ વિકાસીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. Sardar Patel at Pune. Captain Mohanty, commanding officer of our ship Sardar Patel. Sardar Patel evokes a different kind of sentiment all over the country, and the Statue of Unity was rightly there in Gujarat, initiated by Prime Minister Modi. But I gathered from Captain Mohanty that in Navy a ship never dies,
they have the same ship, maybe another body, but the soul is the same. And we have had something historic in last